આજે રા ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકોરના સન્માનમાં ભવ્ય સત્કાર સમારંભ યોજાયો. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં અને રા આજુબાજુમાંથી લોકો હાજર રહ્યા. ઉપસ્થિત મહેમાનો તથા કાર્યકરો દ્વારા નરેશભાઈ ઠાકોરને ફૂલહાર, શાલ ઓઢાડી અને પાઘડી પહેરાવી અભિનંદન પાઠવી સન્માનિત કર્યા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં નરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધ રહેશે. તેમણે કાર્યકરોને એકતા અને સમર્પણ સાથે કાર્ય કરવા અપીલ કરી. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. બધાને સાથે આપું ત્યારે મારા દિવસની પ્રમુખ તરીકે અભિમાન લઈ ગયો. કાર્યકર્તા તરીકે ડોક્ટર નરેશજી ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સાહેબને કહેવાનું બીજું વડે જોઈન કરવાનો આ એમની ઈચ્છા પૂરી કરવા માટે હું આપણા વચ્ચે ખાતરી આપો છો કે આપણે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સાહેબ તમે જેને નિયુક્ત કરશો એમની સાથે રાખીને સારી એવી રીતે જીતાડશો. વાવથરા જિલ્લાના રા તાલુકા મથકે જે નવનિયુક્ત જે જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે એવા ઠાકોર. નમસ્કાર. આજરોજ વાવથરા જિલ્લાના રાહ મુકામે પરિચય બેઠકની અંદર આજે દરેક રા તાલુકાના દરેક કાર્યકર્તાઓને દર્શન કરવાનો મને લાવો મળ્યો અને નાની ઉંમરે મને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે. પણ આજે રા તાલુકાના આ ઉત્સાહભર કાર્યકર્તાઓને જોઈને મને આનંદ થાય છે. મને એક તાકાત આવે છે કે આ બધા જ કાર્યકર્તાઓ મારે કામ કરવા માટે મારી સાથે ઊભા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર આખા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. તો તમે જે આ નવો તાલુકો રા જાહેર થયેલો છે તો એમના જે કાર્યકર્તા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના અને જનતા છે એમના માટે તમારો શું સંદેશ હોઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહુ સક્રિય રીતે અહીંયા જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે કેન્દ્ર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને આગામી 7 મહિનાની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. તો અહીંયા રા તાલુકો નવો બની રહ્યો છે. અહીં વિકાસલક્ષી કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ઘણા બધા થવાના છે અને રા તાલુકાની આખી રોનક બદલાઈ જવાની છે અને કાર્યકર્તાઓને પણ ભારતીય જનતા પાર્ટી પર